જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. પહેલાં તો આપણે જોઈએ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય. તો આકાર વર્ણનાત્મક ઉદ્દીપનનો મતલબ કે જે ઉદ્દીપન પ્રક્રિયા એટલે ઉદ્દીપકની હાજરીમાં થતી જે પ્રક્રિયા છે તે ઉદ્દીપકની ધારો કે આ જે છે એ જીઓલાઇટની રચના છે, એ ઉદ્દીપકની જે છિદ્ર રચના છે તથા પ્રક્રિયક તથા નિપજના અણુઓના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. તો એની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા કેવી છે? તો કે જે ઉદ્દીપન પ્રક્રિયા એ ઉદ્દીપકની છિદ્ર રચના તથા પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. તો આકાર વર્ણનાત્મક ઉદ્દીપનનો મતલબ એવો છે કે કોઈ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાની અંદર ઉદ્દીપકની છિદ્ર રચના કેવી છે, એટલે છિદ્રનો આકાર કેવો છે, અને બીજું કે એની અંદર પ્રક્રિયકના અણુ દાખલ થઈ શકશે કે નહીં, કારણ કે આ અધિશોષણની પ્રક્રિયા છે. એટલે જે છિદ્ર હશે એ છિદ્રની અંદર પહેલાં તો પ્રક્રિયક દાખલ થવો જોઈએ અને પછી એ પ્રક્રિયકના અણુ જ્યારે નિપજમાં રૂપાંતર પામે ત્યારે તે નિપજના અણુ પાછા બહાર પણ આવવા જોઈએ. એવું પણ ના થવું જોઈએ કે જેને કારણે માત્ર પ્રક્રિયક દાખલ થયો નિપજ અંદર ને અંદર રહી જાય, એવું પણ હોવું જોઈએ નહીં. તેથી પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર પણ આધાર રાખે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. આ જે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની અંદર સૌથી સારામાં સારો જીઓલાઇટ છે. તો કે જીઓલાઇટ એ સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે કે ઉદ્દીપક છે. જીઓલાઇટ એક ઉદ્દીપક છે, આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે, જેની રચના મધપૂડા જેવી છે. જે આ રચના જે આપણે જે મધમાખી હોય છે એની જે મધપૂડો હોય છે એના જેવી રચના આમે હજુ તો આપણે એક જ બનાવ્યું છે. આવું ત્રિપરિમાણીય જાળીરૂપ રચના ધરાવે છે. એટલે એમ કહી શકાય કે એની રચના કેવી હોય છે? તો કે મધપૂડા જેવી હોય છે. રાસાયણિક દ્રષ્ટિએ તે એલ્યુમિનોસિલિકેટ સંયોજન છે. રાસાયણિક દ્રષ્ટિએ તે એલ્યુમિનોસિલિકેટ સંયોજન ટૂંકમાં એ એલ્યુમિના અને સિલિકોન ડાયોક્સાઇડ જે આપણે રેતી કહીએ છીએ એમાંથી સિલિકેટ બને છે અને એની અંદરથી મેળવવામાં આવે છે. એક કુદરતી તથા કૃત્રિમ બંને રીતે મેળવી શકાય છે. એની રચનામાં ત્રિપરિમાણીય જાળી રચના ધરાવતો સિલિકેટ છે. એટલે જે એની રચના હશે સિલિકેટ સંયોજન હશે. દાખલા તરીકે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકેટ સંયોજનમાં પણ રૂપાંતર થયેલું હશે. એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનો એટલે કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ પણ આવેલો હશે બહાર. તો ટૂંકમાં એમ કહી શકાય કે તેની જે રચના છે ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શનમાં જાળી રચનાનો સિલિકેટ સંયોજન છે. તો કે તેની રચનામાં ત્રિપરિમાણીય જાળી રચના નો સિલિકેટ છે. જેમાં શું થયેલું હશે? તો કે જેમાં કેટલાક સિલિકોનનું એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપન થયેલું હોય છે. એટલે કેટલાક જે રેતી હોય SiO2 ની આખી જાળી રચના છે એમાં કેટલી જગ્યાએ એલ્યુમિનિયમ વડે એનું શું થયેલું છે? વિસ્થાપન થયેલું હોય છે. જેમાં
સિલિકોનનું એલ્યુમિનિયમ પરમાણુઓ વડે વિસ્થાપન જોવા મળે છે. બીજું, તે કુદરતી તથા કૃત્રિમ બંને રીતે પ્રાપ્ત થાય છે અને એના કારણે આપણે એમ કહી શકીએ કે જે સિલિકોન ને એલ્યુમિનિયમ વડે વિસ્થાપન થયેલું હોય છે એના કારણે બીજું શું થશે કે આવું જોવા મળશે, સિલિકોન, ઓક્સિજન, એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન, આ પ્રકારની રચના જોવા મળે છે. એટલે કે જેની રચના હશે એમાં આ પ્રકારનું SiO એલ્યુમિનિયમ પ્રકારની રચના પણ તેની અંદર જોવા મળતું હોય છે અને જે આપણને એમ કહી શકાય કે કુદરતી અને કૃત્રિમ એમ બંને રીતે આપણે મેળવી શકીએ છીએ. તો જે જીઓલાઇટ છે એ કુદરતી તથા પ્રયોગશાળાની અંદર સંશ્લેષિત રીતે એટલે કે કૃત્રિમ રીતે મેળવી શકાય છે. હવે આ જે જીઓલાઇટ છે એનો જો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવો હોય, એટલે કે જીઓલાઇટનો જો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવો હોય તો પહેલા એને શું કરવું પડે, તો કે પહેલા એને શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે. જ્યારે ગરમ કરશો ને એટલે એની અંદર જો પાણી ભેજ હશે તો કે ભેજનું એટલે કે જલીયકરણ અથવા તો પાણીના અણુ એની સાથે જોડાયેલા હશે, એ જલીયકરણ નું પાણી દૂર કરવામાં આવે છે. અને આવું દૂર કરીએ ત્યારે જીઓલાઇટ હોય છે કેવો બને છે તો કે છિદ્રાળુ બને છે. અને જીઓલાઇટ જ્યારે છિદ્રાળુ બનશે ત્યારે આ જે કદ હોય છે, આ જે છિદ્ર હોય છે, છિદ્રનું કદ 260 પિકોમીટરથી 740 પિકોમીટર જેટલું કદ ધરાવે છે. બરાબર, તો ત્યારે છિદ્રાળુ બને છે અને છિદ્રનું કદ 260 પિકોમીટર થી 740 પિકોમીટર જેટલું થાય છે. અને આ જે છિદ્ર હોય છે એ છિદ્રની અંદર નાના કદના પ્રક્રિયકના અણુ એટલે કે નાના કદના પ્રક્રિયકના અણુ દાખલ થાય છે અને તેનું અધિશોષણ એટલે કે પ્રક્રિયકના અણુનું અધિશોષણ તથા જ્યારે નિપજ બની જશે ત્યારે એનું શું થશે તો કે અપશોષણ પણ થઈ શકે છે. એટલે કે અધિશોષણ તથા અપશોષણ થતું હોય છે. આમ એમ કહી શકાય કે જીઓલાઇટની ઉદ્દીપનની જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયક નિપજના કદ પર આધાર રાખે છે અને જીઓલાઇટના એમ કહી શકાય કે જે છિદ્ર છે એ છિદ્ર પર પણ આધાર રાખે છે. માટે જીઓલાઇટ એ સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે તેમ કહેવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે આમ જીઓલાઇટની રચના એટલે કે જીઓલાઇટ ઉદ્દીપક જે છે તે પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર આધાર રાખે છે અને તેથી તે સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે તેમ કહી શકાય છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે એક લખી શકીએ એક મુદ્દો. બીજો ઉપયોગ શું છે તો કે પેટ્રો રસાયણ. જીઓલાઇટનો જે ઉપયોગ જે છે તો કે ઉપયોગ એ પેટ્રો રસાયણની અંદર થતો હોય છે, જેમાં ખાસ કરીને પેટ્રો રસાયણના સમઘટીકરણ તથા હાઇડ્રોકાર્બનના વિભંજનમાં સમઘટકોને અલગ કરવા માટે વપરાય છે. અને બીજું છે તો કે હાઇડ્રોકાર્બનના વિભંજન ની અંદર તે વપરાતો હોય છે. બીજું, પેટ્રો રસાયણ ઉદ્યોગમાં ખાસ પ્રશ્ન પૂછાય છે. ZSM5 જીઓલાઇટનો પ્રકાર છે. ZSM5 જે છે એ આલ્કોહોલ જે હોય એ આલ્કોહોલનું નિર્જલીકરણ કરે છે
અને તેનું સીધે સીધું ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર કરે છે. જે હાઇડ્રોકાર્બનનું શું છે, પેટ્રોલ એ શું છે તો કે હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મેળવી શકાય છે, એટલે કે પેટ્રોલમાં તે રૂપાંતર કરી શકે છે. તો આ જીઓલાઇટનું ટૂંકમાં થિયરી જે પૂછાય એવી છે, 2 માર્ક્સની અંદર આ પૂછાય બોર્ડની અંદર, અને ખાસ કરીને અંદરથી MCQ પણ પૂછાતા હોય છે. ઉદ્યોગોમાં ઉદ્દીપકો. આ ટોપિકની અંદર જે ઉદ્યોગોની અંદર જુદા જુદા રસાયણો બનતા હોય છે એની અંદર ઉદ્દીપક કઈ રીતે ભાગ ભજવે છે તે સમજવાનું છે. કયા ઉદ્દીપકો વપરાય છે તો એની અંદર આપણે ખાસ મુખ્ય રસાયણો તરીકે પહેલાં આપણે જોઈએ છે તો નાઇટ્રિક એસિડનું ઉત્પાદન. તો નાઇટ્રિક એસિડનું ઉત્પાદન ઓસ્વાલ્ડ પ્રક્રિયા, ઓસ્વાલ્ડની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર સૌપ્રથમ એમોનિયા એટલે NH3, એમોનિયા વાયુની ડાયઓક્સિજન એટલે કે O2 સાથેની પ્રક્રિયાથી પહેલાં નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે કે NO વાયુ પ્રાપ્ત થાય છે, અને બીજું એટલે કે નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જ્યારે હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે H2O બનાવે છે. પરંતુ આ જે પ્રક્રિયા છે તેની અંદર ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ ઉદ્દીપક તરીકે વપરાય છે, અને તાપમાન 573 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો એમોનિયા વાયુની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પ્રથમ તબક્કામાં નાઇટ્રિક ઓક્સાઇડ તથા H2O પ્રાપ્ત થાય છે. ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ તથા 573 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે છે. આગળ એક થિયરીની અંદર મેં એમોનિયાની O2 સાથે પ્રક્રિયાથી આ એક પ્રક્રિયા આપણે સમજી ગયા છે, જેને મેં રેડોક્સ પ્રક્રિયાથી સંતુલિત કરી હતી. હવે આપણે બીજી પદ્ધતિ દ્વારા એને સંતુલિત કરીએ, અજમાયશની પદ્ધતિ. અજમાયશની પદ્ધતિની અંદર શું હોય કે કોઈ પણ સહગુણકને અજમાઈ જોવાના. દાખલા તરીકે હાઇડ્રોજન 2 છે જમણી સાઈડ, ડાબી સાઈડ 3 છે, તો 2 અને 3નો લસા થાય 6. તો મારે અહીંયા 6 કરવા માટે મારે એમોનિયાની આગળ કેટલા મૂકવા પડે તો કે 2 મૂકવા પડે, એટલે 3 દુ 6 થયા. ચલો એ જ રીતે અહીંયા H2O ની આગળ મારે 3 મૂકવા પડે, એ 3 દુ 6 થાય. પરંતુ અહીં જેવો એમોનિયાની આગળ 2 મૂકીશ તો નાઇટ્રોજન 2 થશે, તો અહીંયા મારે નાઇટ્રોજન આગળ 2 મૂકવા પડે. હવે ઓક્સિજન ગણું તો ઓક્સિજન કેટલા થયા તો નાઇટ્રોજન 2 થઈ ગયા, હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા, પણ ઓક્સિજન તો 3 ને 2 5, જ્યારે અહીંયા ઓક્સિજન કેટલા 2 જ છે, તો 5 કરવા માટે મારે અહીંયા કેટલા મૂકવા પડે તો કે 2.5 મૂકવા પડે. પરંતુ અપૂર્ણાંકમાં આપણે ના જોઈતો હોય તો આખા સમીકરણને હું 2 વડે ગુણી નાખું, તો અહીંયા જે 2 હતા એની જગ્યાએ 2 દુ 4 થઈ જાય, એટલે 4 મોલ. આ 2.5 હતા એને 2 વડે ગુણું એટલે કેટલા મોલ થઈ જાય 5 મોલ O2 સાથેની પ્રક્રિયા થાય. અહીંયા 2 વડે ગુણું એટલે 4 મોલ NO, અને એને 2 વડે ગુણ એટલે 3 દુ 6 મોલ H2O પ્રાપ્ત થાય છે. ટૂંકમાં સમીકરણ સંતુલિત થાય. તો આપણે યાદ રાખવા માટે 45 46, કારણ કે પરીક્ષાની અંદર ટાઈમ બહુ બગડે નહીં. ચલો હવે આ જે નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે એ નાઇટ્રિક ઓક્સાઇડનું બીજા તબક્કાની અંદર કે નાઇટ્રિક ઓક્સાઇડ જે વાયુ છે એની બીજા તબક્કામાં વધુ પ્રમાણમાં ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા થશે ત્યારે તેનું નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 વાયુમાં રૂપાંતર થાય છે. હવે સમીકરણ સંતુલિત કરવા માટે આ બાજુ ઓક્સિજન 2 ને 1 3 છે, એકી સંખ્યામાં જ આ 2 છે, તો બેકી સંખ્યા કરવા માટે મારે એના 2 વડે ગુણી નાખવું. તો નાઇટ્રોજન 2 થયા, તો નાઇટ્રોજન અહીંયા 2 મૂકી દો, તો ઓક્સિજન થઈ ગયા 2 દુ 4, તો ઓક્સિજન અહીંયા 2 2 ને 2 4, સમીકરણ સંતુલિત થાય. ચલો હવે ત્રીજા તબક્કાની અંદર આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ જે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુને હજુ વધારે પ્રમાણમાં ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયા એટલે કે H2O અને હજુ વધારે પ્રમાણમાં O2 સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે
HNO3 પ્રાપ્ત થાય છે, એટલે કે પાણીની અંદર છે, એટલે કે એક્વાસ HNO3 પ્રાપ્ત થાય છે. તો અહીં જે આપણને HNO3 પ્રાપ્ત થશે એ સાંદ્ર HNO3 હશે. અને અહીં સમીકરણને સંતુલિત કરવા માટે હવે અહીંયા જોઈએ તો ઓક્સિજન જોવો પડશે. કેટલા છે? 3 છે. અહીંયા 2 ને 1 3 4 5. તો પહેલાં તમારે બેકી સંખ્યામાં લાવવું. આ બાજુ 3 છે, 3ના ડબલ કરીશ તો 6 થાય, પણ અહીંયા 6 નથી. અહીંયા 2 2 4 1 5 છે. તો અહીંયા 6 કરવા માટે મારે અને તો પેલા 2 વડે ગુણવા જ પડે. એટલે મારે H2O ની આગળ જો હું અહીંયા 2 મૂકી દઉં તો ઓક્સિજન 6 થાય, બરાબર. પણ અહીંયા જેવા 2 મૂકીશ તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 2 4. તો અહીંયા હાઇડ્રોજન પહેલાં મારે 4 કરવા પડે. તો નાઇટ્રોજન કેટલા થયા? 4. તો નાઇટ્રોજન અહીંયા મારે 4 કરવા પડે. તો હવે ઓક્સિજન કેટલા થયા? તો 4 તરી 12 થયા. અને આ બાજુ ઓક્સિજન 4 2 8 9 10 11 12. તો આ રીતે સમીકરણ સંતુલિત થાય છે. તો અહીંયા O2 વાયુ સ્વરૂપમાં છે, H2O લિક્વિડ છે, NO2 ગેસ સ્વરૂપે. આ રીતે HNO3 ની બનાવટ કરી શકાય છે. આ પદ્ધતિને આપણે ઓસ્વાલ્ડની પદ્ધતિ કહેવામાં આવે છે, જેમાં ખાસ કરીને ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ તથા કયા તાપમાને? તો કે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. ચલો બીજા સંયોજનની બનાવટ જોઈએ. તો બીજા સંયોજનની અંદર આપણે લઈએ છીએ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ. સંપર્ક વિધિની અંદર સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે આગળ પણ આવી ગયેલું છે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એની O2 સાથેની પ્રક્રિયા છે અને એનું ઓક્સિડેશન થઈ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુમાં રૂપાંતર થાય છે, જેની અંદર ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ જે પેલામાં લેવામાં આવ્યો તો તે જ, એટલે કે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ અથવા એટલે કે એ ના લેવો હોય તો ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 અને જેમ પેલાની અંદર તાપમાન કેટલું હતું 573 એની જગ્યાએ અહીંયા 673 થી 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવી શકાય છે. આ જે મળતો જે સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે તેને એટલે કે SO3 આપણને જે પ્રાપ્ત થાય છે વાયુ સ્વરૂપે, તેને અગાઉથી જ મેળવેલા H2SO4 નું જે જલીય દળ એટલે કે સાંદ્ર H2SO4 હોય છે તેમાં શોષવામાં આવશે, એટલે એની અંદરથી પસાર કરવામાં આવે છે. હવે જ્યારે પસાર કરશો એટલે આપણને મળશે H2S2O7, જેને આપણે ઓલિયમ કહેવામાં આવે છે, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા તેને આપણે શું કહીએ છીએ? ઓલિયમ. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે, જે આપણને લિક્વિડ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આ સાંદ્ર 98% સાંદ્રતા ધરાવતો હતો. આ કેવો થઈ ગયો? તો કે ઓલિયમ જે ધુમાયમાન હોય છે, એટલે કે જે ખુલ્લો રાખવામાં આવે ત્યારે પણ અંદરથી સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ અંદરથી મુક્ત થતો હોય છે. તો આ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહીશું. આ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડમાં યોગ્ય પ્રમાણમાં આપણે શું કરીશું? તો કે પાણી નાખી અને તેને સાંદ્ર H2SO4 એટલે કે 98% સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ મેળવી શકાય છે. તો H2S2O7 જે છે તેની અંદર યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરી અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 મેળવી શકાય છે. તો અહીંયા આમ જોઈશું તો સલ્ફર 2 છે, એના બાદ સલ્ફર 1 જ છે, એટલે અહીંયા 2, તો હાઇડ્રોજન 4 થઈ જાય. તો હાઇડ્રોજન 2 ને 2 4, ઓક્સિજન 7 ને 1 8, 4 2 8 સમીકરણ સંતુલિત થાય. તો આ રીતે સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન સંપર્ક વિધિ દ્વારા પણ કરી શકાય છે. ત્રીજી જે છે એમોનિયા વાયુ. એમોનિયા વાયુ હેબર પદ્ધતિ દ્વારા એટલે કે એમોનિયાની બનાવટ હેબર વિધિ. આ ઘણી વખત આપણે ભણી ચૂકેલા છીએ કે એમોનિયા વાયુ એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે ડાયનાઇટ્રોજન N2
અને H2 વાયુ જે છે તેનું આયન Fe ઉદ્દીપકની એટલે કે Feનો પાવડર ઉદ્દીપક તરીકે વપરાય છે અને તાપમાન 723 કેલ્વિનથી 773 કેલ્વિન તાપમાન એટલે કે આ તાપમાનના ગાળાની અંદર અને 212 દબાણે આ પ્રક્રિયા કરી અને NH3 વાયુ મેળવવામાં આવે છે. નાઇટ્રોજન 2 છે. નાઇટ્રોજન 2 કરવા માટે સમીકરણ 2 મૂકીશ તો હાઇડ્રોજન 3 દુ 6 તો હાઇડ્રોજન 6 કરવા માટે અહીંયા 3 મૂકીશ, સમીકરણ સંતુલિત થશે. આ જે એક પરિસ્થિતિ છે કેમ કે આ એમોનિયા વાયુની જે બનાવટ છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ઘણી વખત કેવું થાય કે તાપમાનનો વધારો કરવા જઈએ તો દબાણ વધી જાય છે, બરાબર. એટલે ટૂંકમાં આ જે પરિસ્થિતિ જે છે આ પરિસ્થિતિને ઓપ્ટિમાઇઝેશન સ્થિતિ જે ધોરણ 11માં આપણે ભણી ગયા છે કે આ જ તાપમાન આ જ દબાણે મહત્તમ એમોનિયા વાયુ મેળવી શકાય છે. પરંતુ અહીં પણ આપણે આ જે NH3 વાયુ બનવાનો વેગ વધારવો હોય તો તેની અંદર પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ ની હાજરીમાં પ્રક્રિયા જે આગળ આપણે ભણી ગયા ઉદ્દીપકીય વિષ અને પ્રવર્ધકો ભણે એમાં પ્રવર્ધક એ શું કરે છે, પ્રક્રિયાનો વેગ જે વધે છે એની અંદર હજુ પણ વધારો કરે છે, એટલે કે મોલિબ્ડેનમ વાપરવામાં આવે છે. બીજું, હાલની અંદર હાલ જે આયન ઓક્સાઇડ એટલે કે આયનનો જે પાવડર હતો એની જગ્યાએ આયન ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે આયન ઓક્સાઇડ, પછી પોટેશિયમ ઓક્સાઇડ, તથા એલ્યુમિના નું મિશ્રણ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. હવે અહીંયા જુઓ તો પહેલું જે મેં થોડો ક્રમ બદલેલો છે, પહેલામાં તાપમાન કેટલું હતું તો કે 573, સલ્ફ્યુરિક એસિડમાં તાપમાન 100 વધાર્યું 673 થી 723, પાછું એના પછીમાં આવ્યા તો કે 723 અહીંયાથી 723 તો 723 થી 773, એટલે ટૂંકમાં 573, 673, 773 આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. બીજું, આપણને જે બુકની અંદર આ જે થિયરી એટલે કે આપેલી છે એની નીચે એક પ્રશ્ન આપેલો છે કે એમોનિયા વાયુની અંદર જે ડાયહાઇડ્રોજન એટલે કે H2 એટલે ટૂંકમાં આપણો આ પ્રશ્ન જે છે ઔદ્યોગિક બનાવટ એ તો અહીંયા પૂરી થઈ જાય, પણ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે એમોનિયાની બનાવટની અંદર જે ડાયહાઇડ્રોજન વાયુ ઔદ્યોગિક રીતે જે મેળવવામાં આવે છે બસ તેની અંદર નિકલ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. શેની અંદરથી મેળવવામાં આવે છે તો કે H2 નું ઔદ્યોગિક ઉત્પાદન એ મિથેનમાંથી મેળવવામાં આવે છે. એટલે નીચે એક લખાણ સંબંધિત પ્રશ્ન છે એ અહીંયા ચલાવી દઉં છું. મિથેનને જો આપણે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની હાજરીમાં તો કે અહીં નિકલ ઓક્સાઇડ જે આપણે આગળ પણ ભણી ગયેલા જે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન એ ઓક્સિજન સાથે શું બનાવશે તો કે કાર્બન મોનોક્સાઇડ ગેસ તથા આ 4 અને 2 6 થયા એટલે 3 મોલ H2 મુક્ત થાય છે. આ બંને વાયુ સ્વરૂપમાં હશે અને આ બંનેનું જે મિશ્રણ છે એને આપણે કહેતા હતા જળવાયુ. તો પ્રશ્ન આવો છે કે મિથેનમાંથી નિકલ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે ડાયહાઇડ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે, કારણ કે આ જે H2 મેળવેલો હશે ઔદ્યોગિક રીતે મેળવેલો છે, ત્યારે આ જે કાર્બન મોનોક્સાઇડ છે એને દૂર કરવો જરૂરી છે. અને એને દૂર કરવા માટે કેમ દૂર કરવો પડે? કારણ કે જો આ કાર્બન મોનોક્સાઇડ એ H2 સાથે હશે તો તે જે આયન ઓક્સાઇડ જે પાવડર હશે બરાબર, એટલે ટૂંકમાં જે ઉદ્દીપક છે ઉદ્દીપકની સક્રિયતામાં તે ઘટાડો કરે છે. એટલે દૂર ન કરવામાં આવે, જો CO ને દૂર ન કરવામાં આવે તો તે આયન પાવડર છે એટલે કે ઉદ્દીપક છે
ની સક્રિયતામાં ઘટાડો કરે છે. માટે આને આપણે દૂર કરવો જરૂરી છે.